નર્મદાના ડેડિયાપાડામાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવા લાલઘૂમ થઈ ગયા. તેઓને અહીં ઈ રિક્ષાના લોકાર્પણ માટે બોલાવાયા હતા, પરંતુ જ્યારે તેઓ પહોંચ્યા ત્યારે તેમણે ઈ રિક્ષાના ભાવ પ્રમાણે તેની ગુણવત્તાને લઈને સવાલ ઉઠાવ્યા. મોટો ભ્રષ્ટાચાર કરીને આદિવાસીઓ પર ઠોકી બેસાડાતા હોવાનો બંનેએ એક સૂરમાં અવાજ ઉઠાવ્યો. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ 5 તાલુકામાં 20 ઈ રિક્ષા આપવાનું આયોજન છે. જોકે એવો પણ સવાલ ઉઠાવાયો કે આ ઈ રિક્ષા ચલાવશે કોણ અને તેની જાળવણી કોણ કરશે? ઈ રિક્ષા એટલે કોઈ મોટો એવો કોઈ સાધન હશે કે જે સાધનના વિતરણમાં અમને ધારાસભ્યને બી બોલાવ્યા છે અને સાંસદ સાહેબને બી બોલાવ્યા છે. હવે અહીંયા આવીને જોયું તો નાની છકડી છે. હવે એ છકડીને સરપંચ લઈ તો જશે, ચાલો અમારા માન સન્માન તમારા બધાનો આગ્રહ છે. એ છકડીને લઈ તો જશે, પણ એ છકડીને લઈને ફરશે કોણ? બરાબર છે. બજેટ કેટલું છે ભાઈ? કોણ છે એના નિયામકમાંથી કોણ આવ્યા છે? ડીઆરડી નિયામકના કોઈ છે? મને જણાવશે આનું બજેટ કેટલું છે? કોણે આ પૂરું પાડ્યું છે ભાઈ? એજન્સી કોણ છે? આ તમારા મર્યાદામાં નથી. હું તમને જવાબદાર નથી માનતો, ટીડીઓ શ્રીને પણ નથી માનતો, તમારા સ્ટાફને પણ નથી માનતો, પણ જેણે પણ આ કર્યું છે ખૂબ ગંભીર બાબત છે. આખા ટ્રાઇબલ વિસ્તારમાં આ છગડીઓ આપીને જે કરોડોનું કૌભાંડ કર્યું છે ને, એ અમે ચલાવવાના નથી ભાઈ. એ તમારા પર હું દોષનો ટોપલો નથી ઠેરવતો, પણ આટલી બધી સરકાર શ્રી આપણા વિકાસ માટે ગ્રાન્ટ ફાળવતી હોય, ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર આદિવાસી વિસ્તારોમાં સ્વચ્છતા જળવાય એના માટે આટલું બધું બજેટ ફાળવ્યું છે, અને તમે આટલી અમથી છકડી અમને આપવા માટે બોલાવો છો. કોણ છે જવાબદાર ભાઈ? કેટલું એસ્ટિમેટ છે જણાવો મને. ડીઆરડી વાળા નિયામકમાંથી કોઈ આવ્યું છે? આ છકડીને કોણ ચલાવવાનું? સરપંચ ચલાવવાને સરપંચના માથે શું કામ પાડો છો ભાઈ? સરપંચ કચરો લેવા ઘરે ઘરે જવાના છે. કોઈ ડ્રાઈવર મૂકશે ને પગાર કોણ આપશે? કચરો કોણ ઠારવા જવાનું છે? આ છકડી લઈને કોણ ફરવાનું છે? બતાવો મને. આખા ટ્રાઇબલ વિસ્તારમાં કરોડોનું કૌભાંડ કર્યું છે. જેણે પણ કર્યું હોય, ગુજરાત સરકારના સેક્રેટરીએ કર્યું હોય કે નર્મદાના નિયામકે કર્યું હોય કે ડીડીઓએ કર્યું હોય, છોડવામાં નહીં આવશે. હું તમને તમારા પર, તમે નાના માણસ છો, ટીડીઓની હાથની વાત બી નથી, તમારા હાથની વાત બી નથી. બતાવો મને કોણે એસ્ટિમેટ બનાવ્યું ને આ કોણે સજેસ્ટ કર્યું આ રિક્ષાની છકડીને? આ છકડીને અમારે કાં લઈ ફરવાની છે? આધુનિક યુગમાં, ડિજિટલ યુગમાં તમે આ છકડીઓ આપીને અમને બાબુ બનાવવા આવ્યા છો. આ હકીકતમાં તો 1 લાખ ની અંદર જ આવે જથ્થાબંધ બધું લેવાનું. તો આ પ્રકારનો આદિવાસી એરિયાની અંદર આ રીતના આપણને, અને તમને વિશ્વાસ છે કે આ રિક્ષાથી ગામની સફાઈ થશે? જો હું અત્યારે બીજા અધિકારીના હાથે તમે આ રિક્ષા અમારા હાથે આ ખોટું સાથે, હવે મારી નોંધ લેવાની જોઈએ સરકારમાં. હવે આ પ્રોજેક્ટ આદિવાસી એરિયાને ઠોકી ના બેસાડે. આનો અમે બહિષ્કાર કરીશું. કોઈ પણ તપાસ કરે, કોઈ નિષ્ણાંત માણસોને કે 3 લાખનું છે, 3 લાખ ને 10,000 આ છે, તો હું એનો ગુલામ થઈ જાઉં. તો આવું તકલાદી સાધન અમે અમારા હાથે આપીએ એ યોગ્ય મન નથી લાગ્યું. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા, 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો. તો એવી જ રીતના રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ.